પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં કોઈ પણ મેડિકલ ઇમરજન્સી ઉપસ્થિત થાય તેવા સંજોગોમાં લોહીની અછતના કારણે કોઈ આપણને વિપરીત પરિણામ ના મળે એટલા માટે આજે વેરાવળ ખાતે ગીર સોમનાથ જિલ્લામાં આપણે મહારક્તદાન શિબિર આજે યોજી છે. ઇન્ડિયન રેડક્રોસના સહયોગથી અને શહેરના જિલ્લાના તમામ અગ્રણીઓ, તમામ સામાજિક સંસ્થાઓ, તમામ NGOsની સહયોગથી આજે આપણે આ એક અહીંયા રક્તદાન શિબિર આજે સવારે આપણે અહીં ચાલુ કરી છે અને તમામ લોકો આમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. અમુક 64 યર્સના પણ લોકો આપણને અત્યારે રક્તદાન કરવા માટે આવી રહ્યા છે અને સવારથી જ અહીંયા લાંબી લાઈનો લાગેલી છે. દિવસના અંતે અમારું ઉદ્દેશ્ય છે કે લગભગ 1500 યુનિટ બ્લડ અમે એકત્ર કરીએ અને રાષ્ટ્રને સમર્પિત કરીએ. આ માટે તમામ લોકોનો સહયોગ છે. મારી સાથે માન્ય જિલ્લા પોલીસ વડાશ્રી પણ અત્યારે ઉપસ્થિત છે, જિલ્લાના તમામ અધિકારીશ્રીઓ અત્યારે ઉપસ્થિત છે, જિલ્લાના તમામ અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત છે, વેપારી મંડળ અહીંયા ઉપસ્થિત છે. આ તમામ લોકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને સમગ્ર દિવસ, આખો દિવસ અમે આ અત્યારે કાર્યક્રમ ચાલુ રાખવાના છીએ. અહીંયા 32 જેટલા આપણે બેડ રાખ્યા છે એટલે કોઈ પણ તબક્કે આપણને ભીડ થવાની પણ કોઈ આશંકા બિલકુલ છે નહીં. એટલે પર્યાપ્ત સુવિધા અહીંયા રાખવામાં આવી છે. મેડિકલ ટીમ્સ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને આપણે ઓન ધ સ્પોટ ડોનર્સના સર્ટિફિકેટ પણ આપણે આપી દઈએ છીએ. એટલે તમામ લોકોને ફરીથી હું અપીલ કરું છું આપના માધ્યમથી કે શહેરના તમામ લોકો, જિલ્લાના તમામ લોકો આ અત્રે આવે અને પોતાનું દેશ પ્રત્યે પોતાનું રક્તદાન કરીને પોતાની રાષ્ટ્રભાવના જાગૃત કરે.